વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે। આ પ્રોગ્રામના પ્રાયોજક છે હેરિટેજ અગરબત્તી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની। રાજકોટના સોખડા ગામમાં 14 મૃતકોની થઈ અંતિમ વિધિ। સીએમ વિજય રૂપાણીએ મૃતકના પરિવારજનોને કરી 4 લાખની સહાયની જાહેરાત। ગાંધીનગરના જૂના અને નવા સચિવાલયમાં એસીબીનું સર્ચ ઓપરેશન, 2 વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયાની રોકડ જપ્ત। સૌરાષ્ટ્રમાં મગફળીના ટેકાના ભાવે કરાઈ ખરીદી તો ભાવ મુદ્દે ઘણા ખેડૂતોમાં રોષ। આવતીકાલે અલ્પેશ ઠાકોર ગાંધીનગરમાં યોજશે ઉપવાસ આંદોલન, સરકારને ઘેરવાના થશે પ્રયાસ। હાર્દિક પટેલે આપ્યું સમર્થન। અમદાવાદના વિંઝોલમાં કંપનીએ છોડેલા ઝેરી ગેસથી 10 લોકોને આંખમાં થઈ અસર, દ્રષ્ટિ ઝાંખી થતા એલજી હોસ્પિટલમાં સારવાર। અને વલસાડના કચ્છી ગામમાં 2 વર્ષના અપહૃત બાળકને પોલીસે મુક્ત કરાવ્યો, એક આરોપીની ધરપકડ, સીસીટીવીમાં કેદ ઘટના। નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજ્યગુરુ। સૌપ્રથમ નજર કરી અમદાવાદની ઘટના પર। અમદાવાદના હાટકેશ્વરમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો છે। અમે આપને જે દ્રશ્યો દેખાડી રહ્યા છીએ, આ શ્વાને આતંક મચાવ્યો છે। કર્ણાવતી વૃંદાવન એપાર્ટમેન્ટના 10 લોકોને બચકા ભરી ગયો છે। 3 વર્ષની બાળકી, 12 વર્ષના બાળકને પણ બચકું ભરી ગયો છે। આતંક મચાવ્યો છે, હાહાકાર મચી ગયો છે આ શ્વાનના કારણે। હાટકેશ્વરમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો છે। અર્પણ કાયદાવાલા ફોન લાઈન પર અમારી સાથે જોડાયા છે। અર્પણ, તંત્ર દ્વારા ખાસ કરીને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? કારણ કે જે ઘટના સામે આવી રહી છે ખૂબ જ ગંભીર ઘટના છે, કારણ કે જો આવા પ્રકાર રખડતા શ્વાન આતંક મચાવતા હોય તો તંત્ર ચોક્કસથી પગલાં લે તે જરૂરી છે। ચોક્કસ નિશ્ચિત હાલમાં તંત્રની વાત કરીએ તો તંત્રની સંપૂર્ણ નિષ્ક્રિયતા જોવાઈ રહી છે। કારણ કે સ્થાનિકોનો આરોપ છે કે જ્યારે મોડી સાંજથી જે રીતે આ રખડતા શ્વાને આતંક મચાવ્યો અને એક પછી એક કેટલાય લોકોને પોતાના શિકાર બનાવ્યા। મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે શ્વાન નિયંત્રણ જે આખો વિભાગ છે, રખડતા કૂતરા હોય કે અન્ય ઢોરને પકડવા માટે, તેનામાં અનેક ફરિયાદો કરી હોવા છતાં પણ તંત્રમાંથી કોઈ જ કર્મચારી કે અધિકારી સ્થળ ઉપર ડોકાયું નથી। પરિણામે 10 થી વધુ લોકો આ રખડતા શ્વાનનો ભોગ બન્યા છે, જેનામાં 3 વર્ષની માસૂમ બાળકી અને 12 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે। સાથે જ આ શ્વાન જે હડકાયેલું થયેલું હતું તેને એક ગાયને પણ પોતાની શિકાર બનાવી છે અને બકરીના મોઢા ઉપર પણ બચકું ભર્યું છે, જ્યારે એક અન્ય મહિલાના પગ ઉપર ગંભીર રીતે ઈજા પહોંચાડી છે। અન્ય એક પુરુષના હાથના ભાગે બચકું ભર્યું છે। આમ કહી શકાય કે હાહાકાર મચાવી દીધો છે આ રખડતા શ્વાને। અને શ્વાનના આ આતંકના પરિણામે લોકોમાં એટલો રોષ હતો કે સ્થાનિક લોકોએ લાકડીઓના ફટકા મારી આખરે તે શ્વાનને પણ મોતને ઘાટ ઉતારી દીધું છે। બિલકુલ અર્પણ, ધન્યવાદ જાણકારી માટે। આ તરફ રાજકોટના સોખડા ગામમાં એક સાથે 14 મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો। એક સાથે 14 લોકોના મોત બાદ સોખડા ગામ શોકમગ્ન થઈ ગયું છે। તો અકસ્માતમાં મૃત પામેલા લોકોને મુખ્યમંત્રી દ્વારા 4 લાખની સહાય આપવામાં આવી છે। રાજકોટ પાસેના ગામ સોખડા કોળી પરિવારના 15-16 લોકો અકસ્માતે અવસાન પામ્યા છે। ખૂબ દુઃખદ અકસ્માત થયો છે। રાજ્ય સરકાર વતી હું પણ દુઃખની લાગણી વ્યક્ત કરું છું અને એ પરિવારોને આશ્વાસન રૂપે પ્રત્યેક મૃત્યુ પામનાર વ્યક્તિને 4 લાખ રૂપિયાની સહાયતા રાજ્ય સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવી છે। તો સોખડામાં એક સાથે 14 મૃતદેહોને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા છે। એક સાથે 14 લોકોના મોત બાદ સોખડા ગામ શોકમગ્ન થઈ ગયું છે। 14 લોકોના મોતના કારણે ગામના લોકોમાં 14 અર્થીઓને કાંધ દેવાની શક્તિ પણ નથી। માનસિક રીતે પણ ગામના લોકો ભાંગી પડ્યા છે। અંતિમ યાત્રા દરમિયાન 6 થી 7 મહિલાઓની તબિયત લથડી ગઈ હતી। આ તરફ એસીબીએ લાભ પાંચમનું મુહૂર્ત કર્યું છે। પાટનગરમાં સતર્કતા સપ્તાહ અંતર્ગત સરકારી અધિકારી કર્મચારીઓને ભેટ સોગાદો કે રોકડ રકમના પ્રલોભન આપી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા વચેટિયાઓને પકડી પાડ્યા છે।
એસીબીની 4 ટીમોએ જૂના સચિવાલય, નવા સચિવાલય અને ઉદ્યોગ ભવનમાં પેટ્રોલિંગ આયોજન કર્યું હતું, જેમાં જૂના સચિવાલયમાં આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરી પાસેથી 2 ખાનગી વ્યક્તિઓની અટકાયત કરી છે. એસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને વ્યક્તિઓ પાસેથી રોકડા રૂપિયા અને કવર પર જે તે અધિકારીના નામ સાથેના મળી આવ્યા છે. આ કવરમાં એકમાં રૂપિયા 1,13,000 અને બીજા કવરમાં રૂપિયા 34,000 હોવાનું સામે આવ્યું છે. બંને ખાનગી વ્યક્તિઓની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. જો કે એસીબીની ટીમ સચિવાલયમાં પ્રવેશતા ભેટ સોગાત સ્વીકારતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભયની લાગણી ફેલાઈ છે. એક જાતનો અમારા અટકાયત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ જે છે એના અને આ સપ્તાહના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવેલી છે, જેથી લોકો પોતાના કાર્યો સિદ્ધ અને હેતુ સિદ્ધ કરવા માટે સરકારી અધિકારીઓને પ્રલોભન આપતા અટકે. અમદાવાદમાં કંપનીઓ દ્વારા ઝેરી ગેસ છોડાતા લોકોને આંખમાં અસર થઈ છે. વિંજોલ ગામે કેટલીક કંપનીઓએ ઝેરી ગેસ છોડતા 10 લોકોને આંખમાં દેખાવાનું બંધ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઝેરી ગેસના કારણે અસહ્ય લોકોને પીડા થઈ રહી છે અને આંખ લાલ થવાની ઘટના સામે આવી છે. જો કે હાલ તમામને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દમણના કચ્છી ગામમાં 2 વર્ષીય બાળકીના થયેલા અપહરણ મામલે સ્થાનિક પોલીસે મોટી સફળતા હાથ લાગી છે. દમણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી લેતા બાળકને હેમખેમ મુક્ત કરવામાં સફળતા હાથ લાગી છે. મહત્વનું છે કે 2 વર્ષનું બાળક એકાએક ગુમ થતા પરિવારજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી, જે સંદર્ભે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીની ધરપકડ કરવામાં પોલીસને ટૂંક જ સમયમાં સફળતા હાથ લાગી. પોલીસ હાલ અપહરણકર્તાની કડક પૂછપરછ કરી રહી છે અને અગાઉ તેણે કેટલા બાળકોનું અપહરણ કર્યું છે અને કયા હેતુસર તે બાળકોની ચોરી કરતો હતો તે દિશામાં વધુ પૂછપરછ હાથ ધરી છે. મગફળીના ટેકાના ભાવ મામલે ખેડૂતોની માંગણી વધુ પ્રબળ બની રહી છે. ત્યારે રાજ્ય સરકારે મગફળીના ટેકાના ભાવ ₹844 નક્કી કર્યા છે, પરંતુ તેમાં વધારો કરવાની માંગણી સાથે આજે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની હરાજી દરમિયાન દેખાવો કર્યા હતા. સરકારે ખેડૂતને એક લોલીપોપ આપ્યો છે કે આ ₹844ની મગફળી અત્યારે હરાજીમાં ₹740ની જાય છે અને ગુજકો માસોલ ખરીદી કરશે અને પૂછડું ખરીદી કરશે. એની પાસે નથી કોથરાનો વેત, નથી ગોડાઉનનો વેત અને ખાલી અધિકારી અહીંયા ઊભી અને ઓડાની ગોળે ઊભો હશે અને એ લોકો પાસે કોઈ પણ જાતનું આયોજન નથી અને માત્ર ને માત્ર ખેડૂતોને એક લોલીપોપ આપ્યો છે. હું સરકારને એવું કહેવા માંગુ છું કે અત્યારે 844 ને બદલે તમે ₹200 પેકેજ જાહેર કરો વધારાનું ખેડૂતો માટે, કે મગફળીમાં ₹1,000-1,200 ભાવ આવવા જોઈએ તો જ ખેડૂતને પોસાય એમ છે. આનો અમે મોટો વિરોધ કરીએ સરકારને કઈ ચેલેન્જ મારીએ કે અમને મગફળી 900,000માં ઘરમાં પડે, 844માં તમારા અધિકારીઓ અને હારામાં હારી મગફળી જે દાણામાં જાય છે એવી મગફળી ખરીદીને વેપાર કરો છો અમારી ઉપર. આની સામે અમારો વિરોધ છે. આવનારા દિવસોમાં આખા ગુજરાતની અંદર આનો વિરોધ કરશે, તમામ યાર્ડોમાં વિરોધ થાય. મગફળીના ભાવો નીચા જતા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની લાભ પાંચમથી શરૂઆત કરી હતી. જી હા, રાજ્યના 58 સેન્ટરો પરથી મગફળી ટેકાના ભાવે શરૂ કરાઈ છે. જામનગરના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવોની ખરીદીનો પ્રારંભ કરાયો હતો. રાજ્યના કૃષિ મંત્રી ચિમનભાઈ શાપરિયા હાજર રહ્યા હતા. સરકારે ટેકાનો ભાવ મણદીઠ ₹844 જાહેર કરેલો છે. આ ભાવથી ખેડૂતો નારાજ છે. રાજ્યના 58 સેન્ટરો પરથી ગુજકોટ દ્વારા ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે માંડવીના ભાવ લીધી તો એ ભાવ એવા હતા કે ₹1,300 કે ₹1,400 ખરીદી કરેલી ખોખા અત્યારે 600-650 ની બજારમાં ગઈ હતી ને હવે આ ટેકાના ભાવ વળી કર્યા. સરકાર શું કરે એ કઈ ખબર નથી, પણ ₹1,000 ભાવ રહેવો જોઈએ. ₹1,425 મેં માંડવી ખરીદી કરેલી, આજ વેચાણ કર્યું છે તો હવે 700માં 800માં જમીનમાં ઉપર ઉત્પાદન લીધું છે. ₹1,400ની થેલી ખાતર, આવું બધું મેં મજૂરી ચડાવી છે, ખેતી કરી છે, દવાયું છાંટ્યું છે, હળદરના ભાડા દીધા, ટ્રેક્ટરના ભાડા દીધા. 700માં માંડવી જાય એમાં મારું પૂરું કેમ થાય? તો 1,000 ઉપરના ભાવ તો મિનિમમ હોવા જોઈએ.
બીજી તરફ ચિમન શાપરિયાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું છે કે કોંગ્રેસને ખેડૂતોની ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને રાજ્ય સરકાર ખેડૂતો માટે તમામ પગલાં ભરી રહી હોવાનો આશાવાદ કૃષિ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોને 820 રૂપિયા 844 રૂપિયાના ભાવથી મગફળીના ખરીદી કરવામાં આવશે. ક્વિન્ટલના 4220 રૂપિયાના ભાવથી આ ટેકાના ભાવથી મગફળી ખરીદી કરવામાં આવશે. રાજ્યની અંદર હાલ 58 કેન્દ્રો ઉપરથી મગફળી ખરીદ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને રાજ્યની અંદર હજુ વધુ કેન્દ્રો કરવાની જરૂર પડશે તો વધુ કેન્દ્રો મંજૂર કરી અને ખેડૂતોને વધારેમાં વધારે પોષણક્ષમ ભાવથી ખેડૂતોની મગફળીનો ખરીદી થાય એવું રાજ્યના કૃષિ વિભાગ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરતા કેટલાક ખેડૂતોમાં સંતોષ હોવાથી વિરોધની શક્યતા જણાઈ રહી છે, જેને લઈને ટેકા પર તકરારના એતાણ વર્તાઈ રહ્યા છે. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે વીટીવી ન્યૂઝ રવિ બુધદેવ, જામનગર. સાવરકુંડલાના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા કેટલાક ખેડૂતોમાં સંતોષ તો કેટલાક ખેડૂતોમાં અસંતોષનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ખરીદીનો ભાવ ₹844નો નક્કી કરાયો છે. અમરેલી જિલ્લા સહિત ગુજરાતના 52 કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો છે. ત્યારે ખેડૂતોને ફાયદો થાય તેવા હેતુસર ખરીદી કરવામાં આવી છે. જોકે મગફળીની ગુણવત્તાના આધારે ભાવો મળતા હોય છે. આ ભાવોને આધારે જ કેટલાક ખેડૂતોમાં અસંતોષ જણાય છે, તો અમુક ખેડૂતો ટેકાના ભાવ કરતા પણ ઊંચા ભાવોની અપેક્ષા રાખી રહ્યા છે. શું કહે છે ખેડૂતો, આવો તમને સંભળાવીએ. આગળના 44ની ઉતારાની માંડવી હતી તેના સરકારે 844ના ભાવે ખરીદી અને બાજુનો 65ના ઉતારાવાળી માંડવીના 811 રૂપિયા વેપારીએ ખરીદી. તો આ ક્યાંનો ન્યાય છે? ખેડૂતોને ખરેખર આ બધો અન્યાય જ છે. અને બિયારણના ભાવ જુઓ, ખાતરના ભાવ જુઓ, દવાઓના ભાવ જુઓ, ખરેખર 950 રૂપિયા અમને માંડવીએ પહોંચાય તો સરકારે 950 રૂપિયા આનો ભાવ કરવો જોઈએ. અહીંયા અમારે તો ટેકાના ભાવ 844 ખરીદ છે. એક જ ડગલો ખરીદ્યો 844, બાકી બધી 800 વેચાય છે. તો જો 844 તો એ લોકો ફિક્સ ભાવ કરી નાખો, કોઈ 900માં તો લેતા નથી. તો 844 તો રાઈટ થઈ ગયા. બીજી માથે એક જ ડગલો નથી ગયો, નકર તો 844 ઉપર હોત જતા, 900માં હોત વેચાતા હતા. તો આ લોકો અમુક ડિંડક કરી દીધું એવું લાગે. અમરેલી જિલ્લામાં કપાસના બદલે મગફળીનું વાવેતર વધુ પ્રમાણમાં થયું હતું. ચાલુ વર્ષે મગફળીનો ભાવ ખેડૂતોને દિવાળી પહેલા ₹700ની આસપાસ મળતો હતો. ત્યારે સરકારે ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં લઈને જ ટેકાના ભાવે મગફળી ₹844ના ઊંચા ભાવે ખરીદી કરી ખેડૂતોને ફાયદો કરાવ્યો છે. ખરીદી ચાલુ કરવાની સરકારે મંજૂરી આપી, કેબિનેટે મંજૂરી આપી, પણ દિવાળી અગાઉ 2 જ દિવસ કામકાજના હતા. એટલે ત્યારે નક્કી કરવામાં આવ્યું કે હવે ખુલતા માર્કેટો જ્યારે ખુલે પાંચમના દિવસે જ આ ખરીદી ચાલુ આખા ગુજરાતમાં કરવી. એટલે લગભગ આજે 58 જેટલા કેન્દ્રો ઉપર આ મગફળીની શરૂઆત કોઈ જગ્યાએ આજે થશે, કોઈ જગ્યાએ કાલે થશે. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરીને ખેડૂતોને રાહત મળે તેવી વાતો કરી છે. ત્યારે બીજી બાજુ ખેડૂતોને વધારે ભાવ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ ખેડૂતોના દિલ જીતવા કેવો વ્યૂહ અપનાવે છે. કેતન બગડા સાથે વીટીવી ન્યૂઝ, અમરેલી. સમાચારોમાં રોકાઈએ એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓએ કચ્છના માંડવી ખાતે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કૃષ્ણ વર્માજીના દેશ માટે આપેલા બલિદાનને યાદ કર્યું હતું અને સાથે જ તેમણે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ અને કુંભખડાના દર્શન પણ કર્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, સંસદીય સચિવ તેમજ કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કરીને ભારતના આઝાદી કરવા માટે અનેક લોકોને
ક્રાંતિની જેને દીક્ષા આપી એવા આપણા ગુજરાતના સપૂત શ્યામજી કૃષ્ણ વર્માના યાદમાં જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બ્રિટનમાં જે રીતે ઇન્ડિયા હાઉસ છે એ જ રીતે અહીંયા ઇન્ડિયા હાઉસ ઊભું કરી અને ક્રાંતિકારીઓનું તીર્થ બને એ તીર્થની મુલાકાત લીધી છે અને એમને અહીંયા વંદન કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છ મુલાકાતે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંડવી નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા ₹28.60 લાખના ખર્ચે નિર્મિત અનંત દવે દ્વારા અને ₹1.50 કરોડના ખર્ચે બનાવાયેલ પ્રોફેસર કે.ટી. શાહ કોમ્પ્લેક્સ તેમજ ₹57.24 કરોડના ખર્ચે ભુજ માંડવી ધોરીમાર્ગને પહોળો કરવાના વિકાસના કામો અને ₹1.80 કરોડના ખર્ચે બનાવાયેલ હાઈટેક કૌશલ્યવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માંડવી ખાતે યોજાયેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભાનો ફિયાસ્કો થયો હતો. સભામાં કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી. સભા સ્થળમાં મોટાભાગનો ખુરશી ખાલી જોવા મળી હતી. સભામાં અપેક્ષા કરતા ઓછા લોકોની સભામાં હાજરી જોવા મળતા ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો હતો. બોટાદના ગઢડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી રણછોડભાઈ ભરવાડ હાજર રહ્યા હતા અને તેઓનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો વિશ્વ હિન્દુ પરિષદ વધારે મજબૂત સંગઠન બને તેવી રણછોડભાઈ યુવાનોને હાકલ કરી હતી. તેમજ 2017માં આવનાર ગુજરાતની ચૂંટણીમાં હિન્દુત્વ બહાર ઉભરી આવે તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા આયામ ગૌરક્ષા વિભાગ એ ચલાવી રહ્યા છે. એના દ્વારા જે આવશ્યકતા ઊભી થાય છે ત્યાં જેટલી જરૂરિયાત હોય છે બધું જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માધ્યમથી કરી રહ્યા છે. આવેદનપત્ર આપવાની હોય ત્યાં આવેદનપત્ર અને જ્યાં જ્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યાં હિન્દુ સમાજ જાગૃત થઈને આ ગૌચર એ માત્ર કોઈ ગોપાલકનો પ્રશ્ન છે કે કોઈ અન્ય સમાજનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજનો ગૌચરનો પ્રશ્ન છે. એટલે એ પ્રમાણનું જનજાગરણ પણ વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી કરી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાથી ગીર સોમનાથના જામવાળા ગામ અને ફોરેસ્ટ વિભાગને લઈ વિવાદો ચાલી રહ્યા છે. ગીર જંગલમાં આવેલા અતિ પૌરાણિક કનકાઈ મંદિર અને બાણીજ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ અને ટુરિસ્ટોને ફોરેસ્ટ વિભાગ હેરાન કરતું હોવાના બંને મંદિરોના મહંતે આક્ષેપ કર્યા છે. બાણીજ અને કનકાઈ મંદિરના મહંતના કહેવા પ્રમાણે ગીરમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સુધી અવરજવર અને માતાજીના મંદિરે દર્શન માટે નિયમ છે, પરંતુ વન વિભાગ નિયમોને નેવે મૂકી સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જો પરમિશન આપી રહી છે. 3 बजे से ही बंद कर देते हैं और नाना प्रकार के परेशान करते हैं लोग और यात्रियों को खोटा इतना ये गाड़ी नहीं जाएगी, वो गाड़ी नहीं जाएगी, यहाँ खड़ी मत करो, ऐसी नाना प्रकार की परेशानियां वो भी करते हैं लोग. જામવાળા નાકા ઉપર વન્ય પ્રાણી વન્ય સૃષ્ટિ ધારો બતાવવામાં આવે છે કે વન્ય પ્રાણી હુમલા કરે, એને બદલે શાસનની અંદર ખુલ્લી જીપ્સીની અંદર લોકોને ફેરવવામાં આવે છે. ખુલ્લી જીપ્સીમાં સિંહોની સામે લઈ જવામાં આવે છે, તો ત્યાં વન્ય કાયદો કોઈ નડતો નથી. વાત બોટાદ તાલુકાના ખસ ગામની કરીએ તો અહીં 70 જેટલા માલધારીઓ ઉપવાસ પર બેઠા છે. ઉલ્લેખનીય છે કે આ ગામમાં 2500 જેટલા પશુધન આવેલા છે, પરંતુ અહીં ગોંદરાની જગ્યાએ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવતું હોવાથી ગામના માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને જેનું ભૂમિપૂજન મંત્રી વલ્લભભાઈ વઘાસિયા કરવાના છે. જો કે ઉપવાસ પર બેસેલા માલધારીઓ ઉગ્ર વિરોધ કરી આવેદનપત્ર પણ આપવાના છે. ખસ ગામમાં 1947માં રાજાશાહીના ટાઈમમાં આ જગ્યા ગાયના ગોંદરા તરીકે આપેલી છે, જે અત્યારે 2-4 લોકોના હિત માટે માલધારીઓને દૂર કરી અને જગ્યા છોડાવવા માટે CHC PHC સેન્ટરના નામે એ જગ્યામાંથી દૂર કરવાનું એક ષડયંત્ર છે, જે અમે ક્યારેય નહીં ચલાવી લઈએ. એની માટે અમે સંઘર્ષ કરશું અને આખા બોટાદ જિલ્લાના માલધારીઓ કાલે ત્યાં ભેગા થઈ અને મંત્રીશ્રીને આવેદનપત્ર આપશું અને અલગ અલગ પ્રકારના વિરોધો કરશું. સમાચારોમાં સમય વધુ એક વિરામનો.
વેલકમ બેક. ભાવનગરના સિહોર જીઆઈડીસીમાં આવેલી કાસ્ટિંગ કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. મહત્વનું છે કે આગની ઝપેટમાં 2 કર્મચારીઓ આવી જતા તેઓ ગંભીર રીતે ઘાયલ થવા પામ્યા હતા, જેમને પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. તો આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 2 ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર ચાલી રહેલા ખોદકામથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે સુરેન્દ્રનગર જોરાવરનગર અને રતનપરને જોડતો પુલ જર્જરિત થતા તંત્ર દ્વારા મંદ ગતિએ ચાલી રહેલી કામગીરીથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ખૂબ જ મંદ ગતિએ કામ ચાલતું હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યા પણ સતત વધતી જાય છે. બીજી તરફ સ્ટ્રીટ લાઇટ પણ ન હોવાથી રહીશોને મુશ્કેલી પડી રહી છે. જવાબદાર તંત્ર દ્વારા ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી પ્રજાની માંગ છે. રિપેરિંગ કામ ચાલી રહ્યું છે પેરાફિટનું, તે કામ અત્યારે એક તો તહેવારના સમયે ચાલુ કરેલું, તેથી પબ્લિકને હાલાકી બહુ પડે છે અને તે કામ ગુણવત્તાસભર થવું જરૂરી છે. અને અત્યારે ત્યાં સાઇનબોર્ડ પણ મૂકેલા નથી, કામ ચાલુ છે તેના, અને અહીંયાથી મોટા વાહનો જ પસાર થાય છે મોટે ભાગે. તો તે સીધા 2 બાજુ નદી આવેલી છે ને બહુ ઊંડી છે, તો તેમાં પડે તો બહુ ગંભીર અકસ્માત થવાની સંભાવના છે. તો તેની પણ કોઈ તકેદારીના તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા નથી. તો ત્વરિત તે પગલાં લેવામાં આવે અને આ કામ જેટલું બને એટલું ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી વઢવાણના, સુરેન્દ્રનગરના અને સર્વ શહેરીજનો લાગણી અનુભવી રહ્યા છે. શેરીવાળા પુલનું ઘણા ટાઈમથી કામ ચાલુ છે, પણ હાવ ધીમી ગતિએ ચાલુ છે. 2 બાજુ પેરાપીટ તૂટેલી છે, લાઇટો બંધ છે. તો આ ઝડપથી તાત્કાલિક સરકાર કામ પૂર્ણ કરે એવી લોકોની માગણી છે વઢવાણવાસીની. નકર શું થશે જો નહીં કામ? તો અકસ્માત સર્જાય અને પછી આમાં માણસોને નુકસાન ઘણું જાય. અકસ્માત સર્જાય તો આ જવાબદારી કોની? ભાવનગરના નારી ગામ નજીક સરકારે ગરીબ લોકોને 1991માં 25 ચોરસ મીટરની જમીન ફાળવીને હાઉસિંગ બોર્ડને મકાન બનાવવાનું કામ સોંપ્યું હતું, પરંતુ નબળા બાંધકામના કારણે ગરીબોને આજ સુધી મકાનો મળ્યા નથી. ત્યારે પૈસા ભરીને મકાનોની રાહ જોતા ગરીબોની સ્થિતિ જોવું તો જવું ક્યાં જેવી સર્જાય છે. સરકાર નબળા વર્ગના લોકો માટે અનેક સ્કીમો અમલમાં મૂકે છે, પરંતુ તંત્રની લાપરવાહીના કારણે જ આ યોજનાઓનું બાળમરણ થાય છે અથવા તો અભરાઈએ ચડી જતી હોય છે. ભાવનગરના નારીગામ નજીક રાજ્ય સરકારે પડતર જમીન નબળા વર્ગના લોકોને ફાળવવાનો અને અહીં હાઉસિંગ બોર્ડ હપ્તા સિસ્ટમથી મકાન બાંધી આપશે તેમ નક્કી થયું હતું, પરંતુ આજે 25 વર્ષ જેટલો સમય છતાં ડિપોઝિટ ભરનારા લોકોને હજુ સુધી તેમના ઘરનું સ્વપ્ન પૂરું થયું નથી. 1991ની સાલમાં આ જમીનો એલોટ કરેલી છે, તે પછી હાઉસિંગ બોર્ડને આ મકાનો બાંધકામ માટે માત્ર આપ્યા હતા અને બાંધકામ કરવાની પ્રક્રિયામાં હાઉસિંગ બોર્ડે ખારા પાણીનો ઉપયોગ કર્યો, મકાનો ખરાબ થઈ ગયા અને એને કારણે વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો અને પછી પાણી તો સરકાર આપી જ ન શકી અને એટલા માટે મોડું થયું એલોટમેન્ટમાં. એટલે લાભાર્થીઓના જે ભંગાર થયેલા મકાનો કે જેની આજની સ્થિતિએ તપાસ કરો તો અત્યંત સંપૂર્ણપણે ખંડેર થઈ ગયેલા મકાનો છે. નારીગામના મકાનો અત્યારે ખંડેર બન્યા છે અને અનેક અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયા છે. આ મકાનો હાલ ખંડેર હોય, હાઉસિંગ બોર્ડ કંઈ પણ નિવેડો લાવવા સમર્થ નથી. આ જગ્યાની કિંમત હાલ કરોડોમાં હોવાથી અહીં અનેક બિલ્ડરોની નજર પડી છે. હવે આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે. નબળા વર્ગના લોકો તેમને ઘરનું ઘર મળશે અને પરિવાર સાથે સુખીથી રહી શકાશે, તેમાં વાત ખોટી સાબિત થઈ છે. ભાવનગરમાં આવેલી હાઉસિંગ બોર્ડની કચેરીનું કાર્યક્ષેત્ર રાજકોટ ફેરવી નાખવામાં આવ્યું હોવાથી કચેરી પણ સુમસામ ભાસે છે અને અહીં કોઈ જવાબદાર અધિકારી પણ નથી. ત્યારે મકાન માલિકો પોતાની ફરિયાદ કોની કરે તે મોટો સવાલ છે. નીતિન સોની સાથે વીટીવી ન્યૂઝ, ભાવનગર.